છેલ્લા ઘણા દિવસથી સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી જે ફરાર છે તેને સેશન્સ કોર્ટ દ્વારા તેના જે જામીન છે તે રદ કરવામાં આવ્યા હતા અને તે પહેલાં જ નીતા ચૌધરી છે તે ફરાર થઈ ગઈ હતી। નીતા ચૌધરી ફરાર થતાં જ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેની શોધખોળ છે તે શરૂ કરી છે। ત્યારે હાલ તો નીતા ચૌધરીએ તેનો બચાવ કરવા માટે હવત્યા મારી હોય તેવું જ લાગી રહ્યું છે। ત્યારે નીતા ચૌધરીએ તેના બચાવમાં શું કર્યું તે જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સસ્પેન્ડેડ અને ફરાર પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી હવે હાઈકોર્ટના દ્વાર ખખડવા પહોંચી છે। સેશન્સ કોર્ટ દ્વારા નીતા ચૌધરીના જામીન રદ કરવામાં આવ્યા હતા, જેને જ લઈને નીતા ચૌધરીએ હવે હાઈકોર્ટ સુધી પહોંચી છે। નીતા ચૌધરીએ પોલીસની હત્યાની કોશિશના કેસમાં નીચલી કોર્ટે તેને જામીન છે તે આપ્યા હતા, જે જામીનને લઈને કચ્છ પોલીસે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી અને તેના જામીન રદ કરવા માંગણી કરી હતી। સેશન્સ કોર્ટ દ્વારા તે માંગણી છે તે ગ્રાહ્ય રાખવામાં આવી અને નીતા ચૌધરીના જે જામીન છે તે રદ કરવામાં આવ્યા હતા। જામીન રદ કર્યા બાદ નીતા ચૌધરીને પકડવા પોલીસ તેના ઘરે પહોંચી તે પહેલાં જ નીતા ચૌધરી ત્યાંથી ફરાર છે તે થઈ ગઈ હતી। ત્યારે નીતા ચૌધરી ફરાર થતાની સાથે જ પોલીસ બેડામાં ખળભળાટ શરૂ થઈ ગઈ હતી અને કહી શકાય કે ગુજરાત પોલીસને કલંક લાગે તેવું કામ નીતા ચૌધરીએ કર્યું છે। નીતા ચૌધરીના ફરાર થઈ ગયા બાદ પોલીસ દ્વારા અલગ અલગ 3 જેટલી ટીમો છે જે બનાવવામાં આવી છે અને નીતા ચૌધરીની જે શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે। આજે 3 થી 4 દિવસ વીતી ગયા છે। આમ તો એવું કહેવાય છે કે ગુજરાત પોલીસ જે દરિયામાંથી પણ ડ્રગ્સ છે તે શોધીને લાવે છે અને કહેવાય કે કોઈ પણ આરોપી હોય તે ગુજરાત પોલીસને પકડવામાં સમય નથી લાગતો, પરંતુ આજે જ્યારે તેમની જ પોલીસ જે નીતા ચૌધરી છે અને જે પોલીસની હત્યાની કોશિશના કેસમાં પકડાઈ હતી અને તે દારૂની ખેપ મારતા છે તે પણ પકડાઈ હતી, ત્યારે તે ફરાર થઈ ચૂકી છે। તેમ છતાં બી આજે 4 દિવસ વીતી ગયા બાદ પણ પોલીસ હજી સુધી તેને શોધી નથી શકી અને તેને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને તેની તપાસ છે તે કરવામાં આવી રહી છે। થોડા દિવસ પહેલાં નીતા ચૌધરીની જે ધરપકડ છે તે કરવામાં આવી હતી। નીતા ચૌધરી કે જે વોન્ટેડ બુટલેગર હતો, જે કુખ્યાત બુટલેગર કહેવાય યુવરાજસિંહ જાડેજા, કે તેની સાથે દારૂની ખેપ મારતા પોલીસે તેને રંગે હાથે પકડી હતી। જ્યારે પોલીસે તેને પકડવા ગઈ ત્યારે પોલીસ ઉપર જ ગાડી ચઢાવી અને તેને પોલીસની હત્યા કરવાની કોશિશ છે તે કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસે ફાયરિંગ કરીને યુવરાજસિંહ જાડેજા અને નીતા ચૌધરીને રોક્યા હતા અને પોલીસે આ બંને જણાની ધરપકડ છે તે કરી હતી। ધરપકડ બાદ નીચલી કોર્ટે નીતા ચૌધરીના જે જામીન છે તે મંજૂર કરી દીધા હતા। ના તેની અંદર પોલીસનો કોઈ જવાબ લેવામાં આવ્યો કે ના કોઈ એફિડેવિટ ફાઇલ કરવામાં આવી અને તે પહેલાં જ નીચલી કોર્ટ દ્વારા નીતા ચૌધરીના જામીન છે તે મંજૂર કરી દેવામાં આવ્યા। ત્યારબાદ બચાવ પોલીસ જે સેશન્સ કોર્ટમાં પહોંચી હતી। સેશન્સ કોર્ટમાં બચાવ પોલીસે નીતા ચૌધરીની જે જામીન છે તે રદ કરવા માટે માંગણી કરી અને સેશન્સ કોર્ટ દ્વારા તે માંગણી છે તે પણ ગ્રાહ્ય રાખી, પરંતુ તે પહેલાં જ નીતા ચૌધરી છે જે ફરાર થઈ ચૂકી છે। નીતા ચૌધરીના અનેક વિડીયો છે કે જે જોવા મળ્યા છે સોશિયલ મીડિયામાં, કે જેમાં કહી શકાય કે નીતા ચૌધરીની જે અલગ અલગ પ્રકારે રીલ્સ બનાવતા વિડીયો છે તે જ સામે આવ્યા છે। તેનું જે સોશિયલ મીડિયા પેજ જો દેખવામાં આવે તો તેની જે લાઇફસ્ટાઇલ છે તે લેવિશ લાઇફસ્ટાઇલ જીતી હોય તે અત્યાર સુધીમાં જોવા મળ્યું છે। એક કોન્સ્ટેબલ કે જેનો પગાર માત્ર વધારમાં વધારે કહી શકાય કે 37,000 રૂપિયા હોઈ શકે અને તેટલા પગારમાં જે પ્રમાણે તે લાઇફસ્ટાઇલ જીવે છે તે પ્રમાણે ચોક્કસથી કહી શકાય કે હવે નીતા ચૌધરીની જે લાઇફસ્ટાઇલ છે તેને જ લઈને એસીબીમાં બી હવે તપાસ થવી જરૂરી બની છે, કારણ કે આટલા રૂપિયા નીતા ચૌધરી જોડે ક્યાંથી આવ્યા એ પણ હવે મોટો સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે। હેલિકોપ્ટરની અંદર રીલ્સ બનાવતા નજરે પડે છે, મોંઘી મોંઘી ગાડીઓ છે તેની અંદર ફરતી હોય તેવા જે વિડીયો છે તે સામે આવ્યા છે। ત્યારે કહી શકાય કે જે પ્રમાણે અત્યાર સુધી નીતા ચૌધરીની જે લાઇફસ્ટાઇલ જોવા મળી છે તેને જોતાં ચોક્કસથી કહી શકાય કે ક્યાંક જે તેના અપ્રમાણસર મિલકત છે તેના બી અનેક કિસ્સા છે તે સામે આવી શકે તેવી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે અને તેને જ લઈને કદાચ એસીબી હવે તેની તપાસ કરે તેવું બી લાગી રહ્યું છે। હાલ તો નીતા ચૌધરી જે પોતાનો બચાવ કરવા માટે હવાત્યા ચોક્કસથી મારી રહી છે અને તેને હાઈકોર્ટમાં છે તે હાઈકોર્ટમાં તેના જામીન માટે અરજી છે તે પણ ફાઇલ કરી છે। ટૂંક સમય એટલે કહી શકાય કે આગામી દિવસોમાં તેના જામીન અરજી ઉપર હવે સુનાવણી હાથ ધરાશે, પરંતુ મહત્ત્વની વાત અહીંયા એ જ છે કે જે ફરાર થઈ ચૂકેલી નીતા ચૌધરી છે કે જેના ઉપર કહેવાય છે કે કોઈ ભાજપના દિગ્ગજ નેતાનો જે ખૂબ મોટો હાથ છે તે રહેલો છે, તે ભાજપના દિગ્ગજ નેતાના ખૂબ નજીકની વ્યક્તિ ગણાય છે। ત્યારે તેનો હાથ આની અંદર છે કે નહીં તે બાબતે પણ હવે પોલીસ તપાસ કરે તેવી શક્યતાઓ હાલ તો ચોક્કસપણે લાગી રહી છે। પરંતુ કહી શકાય કે હાલ તો ગુજરાત પોલીસના માથે કાળું કલંક લગાયો હોય તેવી ઘટના નીતા ચૌધરીએ જે રચી છે અને પોલીસ બનીને જ પોલીસ ઉપર હત્યાની કોશિશ કરી, પોલીસ બનીને દારૂનો જે વેપલો કરતી હોય તે બી સામે આવ્યું, તેવા પુરાવા છે તે પણ મળી આવ્યા હતા।
જે તપાસ કરવામાં આવી, પોલીસે 2 દિવસના રિમાન્ડ ઉપર જ્યારે નીતા ચૌધરી હતી અને તેની તપાસ કરવામાં આવી ત્યારે રાજસ્થાન ખાતે જ્યારે તે જે ઠેકાઓ ઉપરથી દારૂ લીધેલાની કબૂલાત કરી હતી ને તે ઠેકા ઉપર જ્યારે પોલીસ તેને લઈ ગઈ ત્યારે તે ઠેકા પણ જે તેની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવાના કારણે બંધ કરી દેવામાં આવ્યા હોય તેવું બી જોવા મળ્યું હતું. એટલે કે આખી તપાસમાં નીતા ચૌધરી કે જે પોતે પોલીસમાંથી અને પોલીસને તપાસમાં ક્યાંક ગોળ ફેરવતી હોય તેવું જ અત્યાર સુધી જોવા મળ્યું હતું. પોલીસ પણ આ વસ્તુ કહી રહી છે કે નીતા ચૌધરી તપાસમાં ક્યાંય સહયોગ નથી આપતી અને પોલીસને ગોળ ફેરવી રહી છે. ત્યારે રાજસ્થાન સુધી પોલીસને લઈ જવામાં આવી તેમ છતાં પણ પોલીસે રાજસ્થાનમાં હાથ તાલી આપીને પાછું આવવાનો વારો આવ્યો હતો. ત્યારે હવે ખરેખર જ્યારે હાઈકોર્ટના દ્વારે નીતા ચૌધરી પહોંચી છે ત્યારે હાઈકોર્ટમાંથી તેને રાહત મળશે ખરી? કારણ કે જે પ્રમાણે નીતા ચૌધરીનું અત્યાર સુધીમાં જોવા મળ્યું છે કે તેને જે દિગ્ગજ નેતાની પણ વાત કરવામાં આવે છે ત્યારે તે નેતા દ્વારા પણ જો તેનો બચાવ કરવામાં આવશે કે પછી હવે નીતા ચૌધરીની જે જેલવાસ છે તે લાંબો ભોગવવાનો વારો આવશે. કારણ કે હજી પણ નીતા ચૌધરી તો ફરાર જ છે. આટલો સમય થયો તેમ છતાં પણ પોલીસ નીતા ચૌધરી સુધી હજી પહોંચી નથી શકી. ત્યારે હવે નીતા ચૌધરી ક્યારે પકડાશે અને જ્યારે હાઈકોર્ટના આધારે પહોંચી છે ત્યારે હાઈકોર્ટ દ્વારા તેને જામીન આપવામાં આવે છે કે તેને સરેન્ડર કરવાનું કહેવામાં આવે છે તે જોવાનું રહ્યું. અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.